કેમ છો મિત્રો? આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અહીં તમને મળશે મનોરંજન, જાણો તમે નવી વાજાણકારી અને ઘણી બધી મજા. તો ચાલો શરૂ કરીએ. આવા વધુ વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સપ્ટેમ્બર 2025 તેમજ ચાલુ માસમાં તાહ 25-19થી આવેલ સતત કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયેલ છે. તેમજ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલ હોય અને પશુઓ માટેના સૂકા ઘાસચારા પણ પલળીને નાશ પામેલ છે. માટે ખેડૂતોને સહાય ચૂકવવા માટે જાહેર કરેલ કૃષિ રાહત પેકેજની વિગતો. રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે. ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને મહેનત પાણીમાં જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આજે જાહેરાત કરી છે કે માવઠાની નુકસાનીનો સર્વે 7 દિવસમાં પૂર્ણ કરાશે અને સર્વે પૂર્ણ થયા બાદ રાહત પેકેજ જાહેર કરાશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે 5 જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો છે અને અંદાજે 10 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાન પામ્યો છે. ઘણા વર્ષો બાદ આ સમયે માવઠું છયું છે. તેમણે કહ્યું કે 5 જિલ્લામાં અતિ ભારે વરસાદ છે, જેથી અધિકારીને આદેશ આપ્યા છે, તમામને એલર્ટ કર્યા છે. તમામ જિલ્લામાં રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ રહ્યું છે. જ્યાં મુશ્કેલી છે, નુકસાન છે, ખેડૂત છે, તે બધા માટે સરકાર ઊભી છે અને સરકાર નિર્ણય પણ કરશે. ખેડૂતોના ખમીરને અભિનંદન આપીએ છીએ. ભગવાનને પ્રાર્થના કે સૌના સહકાર અને સહયોગથી ખેડૂતોને બેઠા કરવાના ભાગરૂપે વિભાગોને આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે જ્યાં વરસાદ પડ્યો છે અને માહિતી નથી મળી તે વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવશે. 7 દિવસમાં ટેકનોલોજીના માધ્યમથી સર્વે પૂરા કરવા આદેશ આપ્યા છે. ટેકનોલોજીમાં તકલીફ આવે તો ફિઝિકલ ટીમ પણ તેમાં મદદ કરશે અને સર્વે કરશે. માવઠું થયું છતાં અનેક પાક ડુંગળી, કપાસ વગેરે જે ઊભા છે તેને નુકસાન ન થાય અને શું કરવું જોઈએ, કઈ દવાનો ઉપયોગ કરવો તે માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવશે. સર્વે કરી એને પેકેજ જાહેર કરવામાં આવશે.